ટાટ પરીક્ષાને લઈને એક મહત્વના સમાચાર સામે આવે છે. લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આખરે ખુશીના સમાચાર આવ્યા છે. પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ટાટની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. 1.47 લાખ ઉમેદવારોમાંથી 10,876 ઉમેદવાર એવા છે જેમને 100થી પણ વધુ ગુણ મેળવ્યા છે. પરિણામ જોવા વેબસાઇટ ખુલતી ન હોવાની પણ ફરિયાદ જોવા મળી રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી દ્વારા વર્ષ 2026માં લેવાયેલી શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકની પ્રિલિમ પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના ઉમેદવારો માટેનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.acbexam.org પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જોકે હાલ વેબસાઇટ ના ખુલતી હોવાની ફરિયાદો પણ ઉઠી છે. જાહેર કરાયેલા પરિણામો મુજબ 1,47,584 વિદ્યાર્થીઓમાંથી કુલ 10,876 વિદ્યાર્થીઓએ 100 કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે. જેમાં ગુજરાતી માધ્યમમાં નોંધાયેલા લગભગ 1,60,182 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. હાજર લગભગ 1,43,734 હતા. 70 કે તેથી વધુ ગુણ મેળવનાર 50,066 ઉમેદવારો છે. 80 કે તેથી વધુ ગુણ મેળવનાર 33,330 ઉમેદવારો છે. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર 20,067 છે અને 100 કે તેથી વધુ ગુણ મેળવનાર 10,404 જેટલા ઉમેદવારો જોવા મળ્યા છે અને 120 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેવા ઉમેદવારોની સંખ્યા 1,584 છે. તે જ રીતે અંગ્રેજીમાં 4,150 નોંધાયા હતા. 3,296 હાજર હતા. 1,696એ 70થી વધુ ગુણ મેળવ્યા છે. 80થી વધુ 1,170 ઉમેદવારોએ 90થી વધુ 744, 100થી વધુ 424 અને 120થી વધુ 74 ઉમેદવારોએ મેળવ્યા છે. તે જ રીતે હિન્દીમાં 692 નોંધાયા હતા. 554 હાજર રહ્યા હતા. 209 જેટલા ઉમેદવારોએ 70થી વધુ ગુણ મેળવ્યા છે. 144 ઉમેદવારોએ 80થી વધુ, 90થી વધુ ઉમેદવારો 62 રહ્યા છે અને 100 કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો 48 રહ્યા છે. તો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી વિષય હિન્દી માધ્યમના કુલ 1,65,024 જેટલા ઉમેદવારો નોંધાયા છે. તેમાં હાજર 1,47,584 જેટલા ઉમેદવારો રહ્યા હતા. તો 1,47,584 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ વર્ષે કુલ 1,47,584 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ઉમેદવારોએ 70થી પણ વધુ ગુણ 51,971 જેટલા ઉમેદવારોએ આ ગુણ મેળવ્યા છે. તો મિત્રો, શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું રીચેકિંગનું ફોર્મ પણ આપવામાં આવ્યું છે. જે ઉમેદવારો રીચેકિંગ કરવા માંગતા હોય તે આ ફોર્મ ભરી શકે છે. જેમાં ઉમેદવારનું નામ, પરીક્ષાનો જિલ્લો, પરીક્ષા કેન્દ્રનું નામ, બ્લોક નંબર, મોબાઈલ નંબર, માધ્યમ, બેઠક નંબર, જન્મ તારીખ, પુસ્તિકા નંબર, પ્રશ્ન પુસ્તિકા કેટેગરી ABCD જે હોય તે, ઈમેલ એડ્રેસ વગેરે. જેમાં જણાવવામાં આવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય વિષય શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની OMR સીટનું રીચેકિંગ કરાવવા બાબત ઉપરોક્ત વિષય પરોતે જણાવવાનું કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 12/4/2026ના રોજ લેવાયેલ પરીક્ષામાં મેં ઉપર દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર અને બ્લોક ખાતે આપેલ છે. સદર પરીક્ષાનું તારીખ 16/6/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિણામ અને ગુણ આટલા મળેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ ફાઇનલ આન્સર કી અને મારી OMR સીટની ચકાસણી કરતા મને આટલા ગુણ મળવાપાત્ર થાય છે. તો સદર પરીક્ષાના પરિણામના જાહેરનામા અનુસાર મુજબ ટાટ HS 2026 પરીક્ષાની OMR સીટનું રીચેકિંગ કરાવવા મેં જે તારીખે તમે રીચેકિંગ માટે આ ફોર્મ ભર્યું હોય તે તારીખના રોજ 5 નંબરથી ₹100 રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની
શાખામાં જમા કરાવેલ છે, જેથી મારી OMR સીટનું રીચેકિંગ કરી આપવા વિનંતી છે. નીચે ઉમેદવારની સહી. બિડાણમાં તમારે હોલ ટિકિટની નકલ જોડવાની રહેશે. OMR સીટની નકલ જોડવાની રહેશે. OMR સીટની રૂબરૂ પુનઃ ચકાસણી બાદ ગુણની સ્થિતિ. રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે ઉપરોક્ત અરજી અન્યવે રૂબરૂના રીચેકિંગ કરાવતા મારા ઓનલાઈન જનરેટ કરેલ પરિણામના ગુણમાં કોઈ ફેરફાર થયેલ નથી, જેની મેં ખાતરીપૂર્વકની ચકાસણી કરેલ છે. તેને નીચે ઉમેદવારની સહી. તો આ હતું રીચેકિંગ માટેના ફોર્મની માહિતી. પુનઃ ચકાસણી માટે 18 થી 30 જૂન દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો. રાજ્ય પરીક્ષા બોર્ડ પરિણામ અંગે કોઈ વાંધો હોય અથવા ગુણની પુનઃ ચકાસણી કરાવી હોય તો ઉમેદવારો માટે 18 જૂનથી 30 જૂન સુધી ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવાની રહેશે. તે માટે અગત્યની સૂચના પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે, તે એકવાર જરૂરથી જોઈ લેવા વિનંતી છે. 19 જુલાઈએ ગુજરાતી માધ્યમની જે મુખ્ય પરીક્ષા હતી, આગામી તબક્કામાં ગુજરાતી માધ્યમની ટાટ મુખ્ય પરીક્ષા 19 જુલાઈ 2026ના રોજ યોજાશે, જ્યારે હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષા ઓગસ્ટ મહિનામાં યોજાય તેવી શક્યતા છે. પરિણામ જાહેર થતાં હવે હજારો ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત જોવા મળ્યા છે. ધન્યવાદ.